હવે આપણે ચેપ્ટર 18 એકલો જાને રે લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કીધું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષરની સામે આપેલ ખાનામાં લખો। તો કે કવિએ શું સાંભળીને કોઈ સાથે ન આવે તો એકલા જવાનું કહ્યું, તો કે હાક। બીજો, એકલા જનાર વ્યક્તિને કવિએ કેવા ગયા, તો કે અભાગી। ત્રીજો, એકલા જનારના ચરણો શાનાથી નીકળે છે, તો કે રક્તથી। ચોથો, આ ગીતનો હકારાત્મક સંદેશ શું છે, તો કે વિરોધો વચ્ચે આગળ વધવું। પાંચમો, આ કાવ્ય મૂળ કઈ ભાષામાં લખાયેલું છે, તો કે બંગાળી। પ્રશ્ન બીજો લઈશું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં શું કીધું છે કે તારા ખાલી જગ્યાનું ગાણું એકલો ગાને રે, તો કે મન। બીજો, જ્યારે ખાલી જગ્યા નિરસવા ટાણે સૌ ખૂણે સંતાય, તો કે રણ વગડે। ત્રીજો, ઓરે ઓરે ઓ અભાગી ખાલી જગ્યા ન ધરે કોઈ, તો કે દીવો। ચોથો, આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે, તો કે રવિન્દ્રનાથ ટાગોર। પાંચમો, આ કાવ્યનો ગુજરાતી અનુવાદ, તો કે મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે। ચલો પ્રશ્ન ત્રીજો, કાવ્યમાં કહેવાયેલું હોય તો સાચું કરો, સાચું કરે અને ન કહેવાયું હોય તો ખોટું કરો। પહેલો, કોઈ સાથ ન આપે તો પણ આપણે પોતાને કરવા જેવા કામ લાગે તો કરતા રહ્યું, તો કે સાચું આવશે। બીજું, ડરી ગયા પછી પણ મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહે છે, તો કે ખોટું। ત્રીજો, કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે, તો કે સાચું આવે। ચોથું, તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું, તો કે ખોટું આવે। પાંચમું, જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે, તો કે ખોટું। પછી પગમાં છઠ્ઠો લઈશું, પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે, તો કે સાચું। સાતમું, રાત તોફાની હોય ત્યારે બધા બાણા બંધ કરી ઘરમાં જ રહેવું, તો કે ખોટું। આઠમું, તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે, તો કે સાચું। નવમું, એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે, તો કે ખોટું આવે। પ્રશ્ન 4 લઈશું, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તો પહેલામાં શું કહે છે, કવિ શાની હાકલ કરે છે, તો કવિ એકલા જવાની હાકલ કરે છે। બીજો, સાથ ન આપનાર લોકો શું કરે છે, તો કે સાથ ન આપનાર લોકો મોં ફેરવીને બેસી જાય છે, પોતાની વાતમાં ડરી જાય છે, આ સાથ આપવાને બદલે સૌ દૂર ભાગે છે। પછી ત્રીજો, કવિ મન મૂકીને કોને શું ગાવાનું કહે છે, તો કે કવિ મન મૂકીને એકલા જનારને પોતાના મનનું ગાણું ગાવાનું કહે છે। જનાર પાસે સર્વ કલ્યાણના માર્ગનું લક્ષ્ય છે, દેશહિતની ધગશ છે, પૈકી દેશહિતની ધગશ છે, પૈકી ધખના છે, એ ધખનાને ગીત રૂપે મન મૂકીને ગાવાનું કહે છે। ચોથો, તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ, તો કે એકલા જઈએ જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ, અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે। પાંચમું, જોશ ભરવું એટલે શું, તો કે જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલામાં શું કીધું છે, એકલા જનારને કવિ અભાગી કેમ કહે છે, તો કે એકલા જનારના મનમાં કશુંક ધ્યેય છે પણ એ ધ્યેયને સાથ આપનાર લોકો નથી। લોકો જાણે છે કે જનારની માર્ગ સત્યનો છે, લોકોમાં એને સાથ આપવાની શક્તિ નથી, સાથ સહકાર આપવામાં તેઓ નાસભાગ કરે છે, છુપાય છે, મોં સંતાડે છે, તેથી એકલા જનારને કવિ અભાગી કહે છે। બીજો, કવિ કેવી રીતે સૌનો દીવો થવાનું કહે છે, તો જો કોઈ દીવો ન ધરે તો કવિ કહે છે કે ધનધેરી તોફાની રાત્રે જેમ આકાશમાં વીજળી ક્ષણેક પ્રગટીને અંધકારને દૂર કરે છે, તેમ અનેકના વિરોધો વચ્ચે અંધકારમય જીવનમાં સળગી જઈને તું જ જીવન પથનો દીવો થા, આ રીતે કવિ સૌનો દીવો થવાનું કહે છે। પ્રશ્ન 6, તમને શું લાગે છે, યોગ્ય વિકલ્પો સામે સાચો કરો। પહેલો, મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તો આવશે ત્રીજો જવાબ, તેથી તેમના સંબંધો બગડશે। બીજો, મોટાભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે। ત્રીજું, બધા લોકો મુશ્કેલીમાં હોય છે ત્યારે દરેક જણ ફક્ત પોતાનું જ ઘર સાચવે છે। પ્રશ્ન 7, કવિતાના આધારે સૂચના મુજબ કરો। તો કે અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો, તો કે દીવો અને વીજળી। બીજો, કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો, તો કે
રણવગડો અને રન. ત્રીજું, માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દો તો કે મોં, હૈયું અને ચરણ આવશે. પ્રશ્ન 8, આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે સાચું કરો. તો કે સૌના મોં સિવાય તો આવશે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી. બીજો, તારા મનનું ગાણું એકલો ગાને રે તો કે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર. ત્રીજો, સૌ ખૂણે સંતાય તો કે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે. ચોથું, લોહી નીંગળતે ચરણે તો કે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ. પાંચમો, ઘનઘોર તુફાની રાત તો કે ભારે મુશ્કેલીનો સમય. છઠ્ઠું, 12 વાસે તને જોઈ તો કે મદદની ના પાડે. સાતમું, વીજળી સળગી જઈને દીવો થવું તો કે મુશ્કેલી વેઠીને મદદ કરવી. પ્રશ્ન 9મો, વાક્ય વાંચો, શબ્દનો અર્થ ધારો, સાચા લાગતા અર્થ સામે સાચું કરો. ચલો, હાક તો આવશે બોલવામાં મોટી બૂમ, બીજા નંબરનું આવશે. પછી બીજું, ટાણું તો આવશે ચોક્કસ સમય. પછી ત્રીજું, પછી નીંગળતું આવશે, એમાં પહેલું નીંગળતું આવશે. પછી ટપકતું આવશે. પછી રાન તો કે જંગલ આવશે. પ્રશ્ન 10, શબ્દ અને તેનો અર્થ વાંચો. આપેલ વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ સાચું કરો. આ જ શબ્દોનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો. ચલો, મોં ફેરવવું એટલે કે મદદની ના પાડી તો પહેલું આવશે તો કે અદિતિ રોજ જાત જાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત જ મોં ફેરવી લે. બોલપેન ના આપે તે ન જ આપે. તો શું કીધું છે? ભાઈ તમારું વાક્ય બનાવો તો અહીંયા બનાવ્યું છે, ખુશીએ મીનાને પોતાના ગૃહકાર્યમાં મદદ કરવા કહ્યું તો મીનાએ મોં ફેરવી લીધું. ચલો બીજું, હૈયું ખોલવું એટલે કે ખાનગી વાત કરવી તો પહેલું આવશે એમાં સલ્લાની મમ્મી તેની બહેનપણી જેવી છે. સલ્લા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરે છે. હવે એમાં વાક્ય બનાવીશું, મારો મિત્ર મારી પાસે હૈયું ખોલીને વાત કરે છે. ત્રીજો, દીવો થવો એટલે કે માર્ગદર્શન થવું અથવા રસ્તો બતાવનાર થવું. તો કે બીજું આવશે, પાંડવો જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા. એટલે કે વાક્ય બનાવીશું તો કે મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણે સાચો સગો. પ્રશ્ન 11, અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કૌંસમાં શોધીને લખો. તો કે પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આટા મારતા હતા. તો કે બેચેની આવશે અથવા અકળામણ અથવા ચિંતા આવશે. બીજો, પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા. તો કે કાળજી આવે. ત્રીજું, મિનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું. તો કે વહાલ. પછી ચોથું, મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. તો કે વિસ્મય આવશે. પાંચમું, મિનીએ જોયું કે પપ્પા પોતાનો પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે. તો કે ચિંતા આવી. છઠ્ઠું, પપ્પાએ આખી ડાયરીના પાના ઉઠલાવ્યા પણ પાઉચ ફંફોસી નાખ્યું. તો કે અકળામણ આવશે. પ્રશ્ન 12, દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો, તેના પર ચેકો મારી યોગ્ય શબ્દ તેના પર લખો. તો કે કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તો કે તેને ચેકી મારવામાં આવશે. તેમાં 2 જૂથ હોય છે. હવે દરેક જૂથમાં 7 ખેલાડીઓ હોય છે. હોતા ચેકી મારવાનું હોય છે આવશે. આ રમતમાં શ્વાસ પરનો આવે. શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે. કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીતવો કરી શકાય છે. એટલે કે આઉટ થયેલા ખેલાડીને જીતવો કરી શકાય છે. પ્રશ્ન 13, આ ઘટનાઓ વાંચો. તે ઘટના કાવ્ય કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો. ચલો, આપેલી છે તો કે જો પહેલું, બીજું, ત્રીજું છે તો પહેલામાં ત્રીજું આવશે, પછી પહેલું આવશે, ચોથું આવશે અને બીજું આવશે. આ રીતે વાક્ય બનશે. પહેલું વાક્ય બીજા નંબરનું રે પહેલું આવશે, પછી ચોથા નંબરનું રે બીજું આવશે, પછી પહેલા નંબરનું રે ત્રીજું આવશે અને ત્રીજા નંબરનું રે ચોથું આવશે. પ્રશ્ન 14, નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક સંજ્ઞા લખો. તો કોષ્ટક આપેલું છે તો આમાંથી મેં કરેલા છે. તો આપણે અહીંયા લખીશું. વ્યક્તિવાચકમાં આવશે પર્વત, પ્રાણી, માનવ, ઝાડ, માણસ, કેરી, બળદ, લીમડો, મોર, ગાય, રાજા. પછી જાતિવાચક આવ્યું છે. વ્યક્તિવાચક આવશે તો કે રાજ એકલું આવશે. સમૂહવાચક આવશે તો કે ટોળકી, સમૂહ, રેલી, લશ્કર, રાસ આવે.
15 લઈશું. એમાં શું કીધું છે? અ વિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શું થતો હશે તે બ વિભાગમાંથી શોધીને ઉત્તરના ખાનામાં લખો. તો પહેલું વાક્ય રહ્યું એ ચોથા નંબરનું આવશે, એટલે કે આંખ આડા કાન કરવા, તો કે જોયું ન જોયું કરવું, એટલે કે ચોથું આવશે. પછી દિવસ ને રાત ભેગા કરવા, એટલે કે છઠ્ઠું, એટલે કે ખૂબ મહેનત કરવી. પછી રોટલો રડવો, તો કે પહેલું એટલે કે આજીવિકા મેળવવી. પછી ભેજું લડાવવું, તો પછી આવશે પાંચમું એટલે કે બુદ્ધિ દોડાવી. પછી નિશાસો નાખવો, એટલે કે બીજા નંબરનું આવશે કે દુઃખી કે નાસીપાસ થવાથી આ નાખવી. પછી કે ચૂંટલો ખણવો, એટલે કે આવશે ત્રીજું વાક્ય, એટલે કે ભાનમાં લાવવા પ્રયત્ન કરવો આવશે. પ્રશ્ન નંબર 16. એમાં શું કીધું? નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલું અભાગી, તો કે આ રીતે લખાય. પછી રણ વગડે આ રીતે લખાય. દીવો, વીજ અને ઘનઘેરી આ રીતે લખાય. પ્રશ્ન 17. બે સમાનાર્થી શબ્દ લખવાનો. તો હાકનું શું આવશે? હાકલ ન હાકલનો હાકલ. પછી બીજું એકલો, તો કે અટુલો. પછી આવશે એકંડોલક. મુઆ, તો મુખ અને મોઢું. અભાગી, તો ભાગ્યહીન અને કમનસીબ. ટાણું, તો સમય ને વખત. ગાણું, તો ગીત અને ગાયન. રાન, તો વન અને જંગલ. આપ, તો આકાશ અને નભ. વીજ, તો દામિની અને વીજળી આવે. ચલો નીચેના શબ્દોના અર્થ આપો. તો કે રાન, તો કે સાથળ અને જંગલ. સિવાય, તો કે વિના વગર. પછી વિરોધી આવશે તો અભાગી, તો ભાગ્યશાળી. આપ, તો ધરતી. ટાણું, તો કટાણું. એકલો, તો સૌ આવે. પ્રશ્ન 20. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો કે મોં ફેરવવું, તો કે સામાની પરવા ન કરવી, નફરત બતાવી આવશે વાક્ય, એટલે કે ખરે ટાણે અમુક મિત્રો મોં ફેરવીને ચાલ્યા જાય છે. બીજો મોં સિવાય જવું, તો કે મૂંગા થઈ જવું અથવા મૌન રહેવું, એટલે કે વાક્ય સાચી વાત કહેતા અમુક લોકોના મોં સિવાય જાય છે. ત્રીજું ફરી જવું, એટલે કે બોલેલું નથી બોલાયું એમ કહેવું, તો કે કોર્ટમાં શેઠનો મુનિમ વકીલનું શીખવેલું બોલીને સાવ ફરી ગયો. ચોથું હૈયું ખોલવું, એટલે મનની બધી વાત કહેવી. વાક્યમાં બનશે મારો મિત્ર મારી સાથે હૈયું ખોલીને વાત કરે છે. પાંચમું મન મૂકીને, તો કે તદ્દન ખુલ્લા મનથી, એટલે કે વાક્ય ભાઈના લગ્નમાં ભાઈનો મન મૂકીને નાચી. પ્રશ્ન 21. નીચેના શબ્દના શબ્દકોશ ક્રમમાં ગોઠવો. તો કે પેલું અભાગી આવે, પછી કાંટો, ખૂણો, દીવો, રાત અને રાન આવે. ઓકે. પછી પ્રવૃત્તિ છે એમાં આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો. કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવો. તો પહેલું આવશે સોનું. પછી આ રીતે આવશે સોનું. પછી થો, કાઠો. પછી ન, પર, પોટો. પછી લહેર. એ રીતે વાક્ય બનશે. ઓકે. આ લખેલું છે, તમારે આ રીતે લખી નાખવાનું રહેશે. જો આડી ચાવી, તો કે પીળા રંગની એક કિંમતી ધાતુ. એ રીતે ઊભી ચાવી, આડી ચાવીને ઊભી ચાવી આ રીતે લખવાની રહેશે. પછી પ્રશ્ન 5. ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ તમને આપેલું છે. તો જો ચોથા નંબરનું પાણી આ વાસણમાં ભરી દેશો તો શું બનશે? કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો. મારી બહેન કદી જૂઠું ન બોલે, તો કે મારી ભાગીની કદાપી અસત્ય ન વધે. પછી આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે. તો 3 વાક્ય તમારા રીતે લખી નાખવાના રહેશે.